હેલો ફ્રેન્ડ્સ, વિદ્યુત રસાયણ ભાગ 4 એમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે લાસ્ટ સેશનમાં કમ્પ્લીટ કરેલું એનાથી નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીશું આ ચેપ્ટરમાં. તો છેલ્લા સેશનમાં, છેલ્લા લેક્ચરમાં મેં તમને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે સમજાવેલું, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય એ આપણે સમજેલા. ત્યારબાદ કોષ પોટેન્શિયલ કેવી રીતના શોધાય, કોઈ પર્ટિક્યુલર આખા વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ કેવી રીતના શોધાય એ મેં તમને સમજાવેલું હતું. આજે આપણે ત્યાર પછીના નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. તો આજનો આપણો ટોપિક નંબર 1 છે વિદ્યુત ધ્રુવ એટલે શું અને તેના પ્રકારો. વિદ્યુત ધ્રુવના પ્રકારો આજે આપણે સમજીશું. ઇલેક્ટ્રોડ્સ જે આપણે યુઝ કરીએ છીએ એ કયા કયા પ્રકારના ઇલેક્ટ્રોડ્સ આપણે આવતા હોય એની ચર્ચા કરીશું. તો વિદ્યુત ધ્રુવના મુખ્યત્વે આપણી પાસે 3 પ્રકાર છે. 3 પ્રકારમાં એક છે સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કે એક્ટિવ ઇલેક્ટ્રોડ, બીજો છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે ઇનર્ટ ઇલેક્ટ્રોડ, અને ત્રીજું એ છે વાયુ વિદ્યુત ધ્રુવ. તો સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કોને કહી શકાય? નામ જ તમને એનો મીનિંગ બતાવે છે. એક્ટિવ ઇલેક્ટ્રોડ એટલે એવા હોય કે પહેલા તો પહેલા વિદ્યુત ધ્રુવની આપણે વ્યાખ્યા મેં તમને સેશન 1 માં શીખવાડેલી કે વિદ્યુત ધ્રુવ એટલે શું છે. તો કે વિદ્યુત ધ્રુવ એટલે એક એવી વસ્તુ જેના પર રાસાયણિક પ્રક્રિયા જે થાય છે. કઈ રાસાયણિક પ્રક્રિયા? તો કે ઓક્સિડેશન અથવા તો રિડક્શન થતું હોય. જ્યાં ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થતી હોય છે, વિદ્યુત રાસાયણિક કોષ કહો કે પછી વિદ્યુત વિભાજન કોષ કહો, જે જગ્યા પર આ પ્રક્રિયા થાય છે એ જગ્યાને આપણે શું કહેવાય છે? વિદ્યુત ધ્રુવ. અને વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર છે. એમાં સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે એવો કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લે. એના ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા તો થશે જ, પણ એ પ્રક્રિયામાં શું હશે? પોતે એ પ્રક્રિયામાં ભાગ લેતો હશે. જેવા કે ઉદાહરણ આપો તો ઝિંક છે, કોપર છે, સિલ્વર છે, નિકલ છે, આ બધા સક્રિય વિદ્યુત ધ્રુવ છે. જેમ કે તમે ભણી ગયા વિદ્યુત રાસાયણિક કોષ, પહેલા ગેલ્વેનિક કોષમાં આપણે સમજી ગયા કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ આપણે લીધેલો હતો. તો વિદ્યુત ધ્રુવ પોતે પ્રક્રિયામાં ભાગ લઈને એનું પોતાનું જ ઓક્સિડેશન થતું હતું. તો એવા વિદ્યુત ધ્રુવ કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લે એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. ત્યારબાદ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, એવા વિદ્યુત ધ્રુવ કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, માત્ર પોતાની શું કરે છે? સપાટી જ પૂરી પાડે. પોતાની સપાટી પૂરી પાડે તેવા વિદ્યુત ધ્રુવને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. એટલે એ પોતે આની જેમ ભાગ નહીં લેશે ઓક્સિડેશન, એનું પોતાનું ઓક્સિડેશન થવાનું નથી. ફક્ત શું કરશે? એ એક સપાટી પૂરી પાડશે જ્યાં કોઈક આયન આવીને રિડક્શન પામશે, ક્યાં તો ત્યાં ઓક્સિડેશન કરાવડાવશે. એવા ઉદાહરણ તમને આપું તો એક છે પ્લેટિનમ, બીજું છે ગ્રેફાઇટ અને ત્રીજું આપણી પાસે છે ગોલ્ડ. આ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું એક્ઝામ્પલ. એટલે કે જો ધારો કે એક એક્ઝામ્પલ થી આ વસ્તુને સમજીએ. ધારો કે એક દ્રાવણ છે પાત્રમાં લીધેલું, જેમાં Fe+2 અને Fe+3 બંનેનું મિશ્રણ વાળું દ્રાવણ છે, અને એમાં પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. બરાબર? તો એ પોતે ભાગ નહીં લેશે. એ શું કરશે? એના ઉપર ક્યાં તો ઓક્સિડેશન અથવા તો રિડક્શન કરાવશે. એટલે જો ધારો કે આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તન કરતો હોય પ્લેટિનમનો, તો એ ત્યાં શું કરાવશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન થશે તો શું થશે? Fe+2 માંથી Fe+3 બનશે. અને જો એ રિડક્શન કરાવતો હશે એટલે કે કેથોડ તરીકે વર્તન કરશે તો ત્યાં રિડક્શન થશે, એટલે Fe+3 માંથી એ સમયે Fe+2 બનશે. તો અહીંયા પોતે ખાલી શું કરે છે? સપાટી પૂરી પાડી કે જ્યાં જઈને Fe+2 એ Fe+3 પોતે રિડક્શન કે ઓક્સિડેશન પામી શક્યા, બાકી પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. એવા વિદ્યુત ધ્રુવને આપણે કહીએ છીએ નિષ્ક્રિય. અને ત્રીજો પ્રકાર આવે છે વાયુ વિદ્યુત ધ્રુવ. આ પણ એક પ્રકારનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે.
પણ અહીંયા શું ફરક છે? અહીંયા એકમાત્ર ફરક છે કે આપણે કોઈક વાયુની હાજરીમાં આ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા કરતો હશે, જેનું આપણે એક એક્ઝામ્પલ અહીંયા ભણવાના છે, જે ખૂબ જ મહત્વની વસ્તુ આપણા માટે કહેવાય છે. એનું નામ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એટલે ઘણીવાર શોર્ટ ફોર્મમાં લખવામાં આવશે SHE. બરાબર. આ વિદ્યુત ધ્રુવનો આપણા માટે બહુ મહત્વ શું કામ છે? કારણ કે આ વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ જે છે ને એ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કરીએ છીએ. એટલે કે રેફરન્સ માટે. શેના તરીકે એને લીધેલો છે? આપણે રેફરન્સ તરીકે લીધેલો છે. રેફરન્સ ઇલેક્ટ્રોડ લેવાની જરૂર શું કામ પડી? બરાબર, આપણે એની ચર્ચા કરીએ તો એ સમજવા માટે આપણે પહેલા એવું સમજવું પડશે, એક પ્રશ્નનો જવાબ આપણે જોવો પડશે. સવાલ છે કે શું આપણે કોઈ દિવસ કોઈ પણ અર્ધકોષનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકાય ખરી? શું એ માપવું શક્ય છે? કોઈ પણ અર્ધકોષનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લીધેલો છે, એટલે કે ધારો કે એક્ઝામ્પલ લો, ધારો કે ઝિંક ના વિદ્યુત ધ્રુવને ZnSO4 ના દ્રાવણમાં મૂક્યું 1 મોલર સાંદ્રતા વાળું, કેમ કે આપણે પ્રમાણિત શબ્દ વાપરી રહ્યા છે. તો શું આપણે આનો ઝિંક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધી શકીશું? બરાબર. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કયા પ્રકારના આવે છે? બે પ્રકારના, ઓક્સિડેશન અથવા તો રિડક્શન. એટલે ઓક્સિડેશન એટલે Zn+2 નો પોટેન્શિયલ શોધવો હોય અથવા તો Zn+2 Zn નો. શું આ શોધવો શક્ય છે એમને? મતલબ કે ડાયરેક્ટ શોધી શકાય? તો ખરેખર જવાબ છે ના. આ વસ્તુ ડાયરેક્ટ શોધવી શક્ય નથી. કેમ? તો કે આપણે આ વસ્તુ શીખેલા હતા આગળ કે એક્ચ્યુઅલી શું થાય, જ્યારે ઝિંકને ZnSO4 માં મૂકીએ છે ત્યારે દ્રાવણમાં Zn+2 એટલે આજુબાજુ સળિયાની આજુબાજુ ધન વીજભાર આવ્યો અને સળિયા પર કેવો વીજભાર આવ્યો? ઋણ. હવે હંમેશા વિદ્યુત ધ્રુવ આપણે માપવો હોય, પોટેન્શિયલ કોઈકનો માપવો હોય, આ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ તો થયો, પણ એ માપવા જઈએ ને તો કેવી રીતે માપી શકીએ? તો કે આ જે વિદ્યુત ધ્રુવ છે એની સાથે એક ધાતુની પટ્ટી લગાડીને, ધાતુનો વાયર લગાડીને વોલ્ટમીટરના એક છેડામાં આપવો પડે. એવી રીતના વોલ્ટમીટરનો બીજો છેડો અહીંયા આની સાથે જોઈન કરવો પડે. પણ ખરેખર જોવા જાવ ને આ ક્યાં હતી ઘટના? આ આંતર સપાટી પર થતી ઘટના હતી ને. અને જનરલી આ આંતર સપાટી ખૂબ જ નાની હોય, બરાબર, બહુ નાના ઓછા સેન્ટીમીટર પર વર્તન કરતી હોય. એટલે આ વસ્તુ આપણે વોલ્ટમીટરમાં ડાયરેક્ટ માપવા જઈએ તો પ્રેક્ટિકલી આ વસ્તુ શક્ય થશે નહીં, અઘરી પડી શકે છે, મુશ્કેલ થઈ શકે છે. એટલે આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે ડાયરેક્ટ નથી શોધી શકતા કોઈ પણ અર્ધકોષનો. તો એના બદલે એના જગ્યા પર આપણે શું કરી શકીએ છીએ? તો આપણે શું કર્યું? આપણે એક પર્ટિક્યુલર વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને એક સંદર્ભ તરીકે લઈ લીધો, જે ખાસ કરીને કોણ છે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. આ વિદ્યુત ધ્રુવને એક્ચ્યુઅલી તમને સવાલ થાય કે આ જ વિદ્યુત ધ્રુવ કેમ? તો તમે કોઈ પણ વિદ્યુત ધ્રુવને પ્રમાણિત લઈ શકો છો, બરાબર. કોઈ પણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને સંદર્ભ તરીકે લઈ શકો છો. એ વસ્તુ કોઈ પણ લઈ શકાય છે, પણ એનાથી આપણે આગળ કેવી રીતના માપન કરીશું એ સમજવા પહેલા આપણે વાયુ વિદ્યુત ધ્રુવ એમાંથી આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના કેવી હોય છે એ જોઈએ. પછી હું તમને સમજાવું કે કેવી રીતના આપણે કોઈ પણ અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણી શકીએ, મેળવી શકીએ. તો એના માટે આપણે પહેલા જોઈશું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના કેવી હોય છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા એનું બીજું નામ છે સંદર્ભ વિદ્યુત ધ્રુવ. તો એની રચના
આ રીતે હોય છે, જેમાં એક પાત્રમાં આપણે 1 મોલર H+ નું દ્રાવણ લીધું છે. 1 મોલર H+ નું દ્રાવણ. શું કામ 1 મોલર લીધું? કારણ એનો જવાબ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતદ્રવ છે. એ દ્રાવણમાં પ્લેટિનમની ધાતુની પટ્ટી મૂકવામાં આવી, જે પ્લેટિનમનો એના ઉપર પ્લેટિનમ બ્લેકનો એના પર ઢોળ ચડાવેલો છે, એટલે કે કોટિંગ કરેલું છે. પ્લેટિનમ બ્લેકનું કોટિંગ કરેલ પ્લેટિનમની ધાતુની પટ્ટી એ મૂકવામાં આવી. ત્યારબાદ એને એક ઇન્વર્ટેડ ગ્લાસ ટ્યુબ એટલે કે ઊંધી એક ગ્લાસ ટ્યુબ વડે એને બંધ કરી દેવામાં આવે આ જગ્યાને. આ ધાતુની પટ્ટીને આપણે કોપર વાયર સાથે જોઈન્ટ કરશું, જે આગળ જતા શું કામ આપણે વાપરશું આને. આ એક પોતે એક અર્ધકોષ છે, જે બીજા અર્ધકોષ સાથે આપણે એને જોડવાનું છે, એના માટે વાયર બહાર જોઈશે આપણી પાસે, એટલે બહાર વાયર કાઢી લીધા આપણે. અને આ જગ્યાએથી આપણે હાઇડ્રોજન વાયુ એક બાર દબાણે પસાર કરવામાં આવે. તો કેવી રીતના રચના છે? ફરી એકવાર, પાત્રમાં 1 મોલર H+ નું દ્રાવણ, જેમાં પ્લેટિનમ બ્લેકનું કોટિંગ કરેલી પ્લેટિનમની ધાતુની પટ્ટી લેવામાં આવી છે. ત્યારબાદ એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે, કોપર વાયર સાથે જોઈન્ટ કરેલું છે, જેથી બીજા અર્ધકોષ સાથે આપણે કનેક્શન કરી શકીએ. રાઈટ? એ કર્યા પછી હવે આ જે અર્ધકોષ છે, બરાબર, એ અર્ધકોષને જ્યારે હું બીજા અર્ધકોષ સાથે જોડીશ તો બે ઘટના શક્ય છે ને. કઈ બે ઘટના? તો કે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતદ્રવ એનોડ તરીકે વર્તન કરે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતદ્રવ એનોડ તરીકે વર્તન કરતો હશે, તો એના ઉપર શું થશે? એનોડ તરીકે વર્તન કરતો હશે તો એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. તો ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, તો શું થશે? બે માંથી કઈ વસ્તુ પોસિબલ બને? આપણી પાસે બે ઓપ્શન છે, ક્યાં તો H2 H+ માં જાય, H2 નું કન્વર્ઝન H+ માં થાય, અથવા H+ H2 માં ફેરવાય. હવે તમે વિચારો બંનેમાંથી કઈ ઘટના ઓક્સિડેશન છે? H2 અહીંયા ઓક્સિડેશન અંક 0, H+ એમાં +1, તો 0 માંથી +1 ઓક્સિડેશન કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે ધન વીજભાર આવશે ને. એટલે જો એનોડ તરીકે વર્તન કરે તો પ્રક્રિયા થશે ઓક્સિડેશનની, એટલે H2 વાયુમાંથી ઓક્સિડેશન થઈને H+N છૂટા પડશે, જે દ્રાવણમાં આવશે. રાઈટ? અથવા જો આ વિદ્યુતદ્રવ કેથોડ તરીકે વર્તન કરતો હોય, કોઈ પણ અર્ધકોષ બંને તરીકે વર્તન કરી શકે છે. રાઈટ? એનોડ તરીકે भी વર્તન કરી શકે, કેથોડ તરીકે भी વર્તન કરી શકે. ડિપેન્ડ કરે છે ને બીજા કેવા અર્ધકોષ સાથે તમે જોડેલો છે. જો એ કેથોડ હશે તો એ વખતે એનું રિડક્શન થશે. રિડક્શન થશે એટલે બોલો, જે ઇલેક્ટ્રોન આવશે બહારથી એ ઇલેક્ટ્રોન મેળવીને આ H+ શું કરશે? નજીક જઈને એ ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન મેળવીને H2 વાયુમાં ફેરવાશે. બરાબર? તો આ બંને ઘટના શક્ય થઈ શકે છે. કઈ થશે કોના પર ડિપેન્ડ કરે છે? કયા અર્ધકોષ સાથે તમે એને જોડો છો એના પર આધાર રાખે છે. અહીંયા આ જે સમીકરણ લખ્યું છે તમે જોઈ શકો છો, એમાં બે ઇલેક્ટ્રોનનો ફેરફાર લીધેલો છે, કેમ કે બે હાઇડ્રોજન પરમાણુ છે. અહીંયા બે હાઇડ્રોજન પરમાણુ, એક હાઇડ્રોજન H+ માં ફેરવાય ત્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે. હવે ધારો કે તમને જરૂર એક ઇલેક્ટ્રોન માટે લખવાની પડે છે, એવું જરૂરી નથી કે સમીકરણ આ રીતે જ લખાય. તમે એક ઇલેક્ટ્રોન માટે લખવા માંગતા હોવ તો આ સમીકરણ આવું થઈ જશે, 1/2 H2 will gives H+ વત્તા ઇલેક્ટ્રોન. અને એવી રીતે આ સમીકરણ થાય H+ વત્તા ઇલેક્ટ્રોન will gives 1/2 H2. તો આ જે વિદ્યુતદ્રવ છે શું છે? સંદર્ભ વિદ્યુતદ્રવ. તો સંદર્ભ વિદ્યુતદ્રવ એટલે શું? એક રેફરન્સ આપણે લીધો. જેમ કે ધારો કે મારે કોઈક વ્યક્તિની, આપણને જરૂર શું છે રેફરન્સ વિદ્યુતદ્રવની, એના ઉપર હું આવું છું કે ધારો કે કોઈક વ્યક્તિ કેટલી હાઈટ પર છે, હું તમને એની માહિતી જણાવું કે ભાઈ એની હાઈટ આટલા જગ્યાએ, એ જે ઉભેલો છે ને એની હાઈટ આટલી છે. તો મારે અહીંયા એવું રેફરન્સ બિંદુ મારે કહેવું પડે ને કે રેફરન્સ ક્યાંથી છે. શું એ ગ્રાઉન્ડ લેવલથી છે કે ફર્સ્ટ લેવલથી છે, ફર્સ્ટ ફ્લોરથી છે કે સેકન્ડ ફ્લોરથી છે? બોલો, રેફરન્સ બદલાય તેમ તેમ હાઈટ અલગ અલગ વેલ્યુ મળી શકે. એવી જ રીતના આપણે શું કરીએ છીએ, સંદર્ભ વિદ્યુતદ્રવ આમાં પણ લઈ લીધો.
જેનો આપણે જેમ કે આ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એકમાત્ર સંદર્ભ વિદ્યુતધ્રુવ નથી. આ સિવાય આપણા સિલેબસમાં ભલે ભણવામાં નથી આવતું પણ એક બીજો પણ વિદ્યુતધ્રુવ છે કે જે સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે વપરાય છે કેલોમલ વિદ્યુતધ્રુવ Hg2Cl2. કેલોમલ વિદ્યુતધ્રુવ છે જે પણ સંદર્ભ વિદ્યુતધ્રુવ છે. તો આપણે કહ્યું શું આ સંદર્ભ વિદ્યુતધ્રુવ માટે આની વેલ્યુ આપણે એક ધારી લીધી કે ધારો કે આ જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે એ કોઈની પણ સાથે જોઈન્ટ થાય. આપણે શું માની લીધું, શું ધારી લીધું કે ધારો કે આ જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે એનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપણે કેટલો ધારી લીધો 0 વોલ્ટ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 0 ધારી લીધો. ફરી એકવાર બોલો, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે બે શક્યતા છે, ઓક્સિડેશન કે રિડક્શન. તો બંને જ વેલ્યુ આપણે 0 ધારી લીધેલી છે. કોઈ પણ તાપમાને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવના આ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું ધારી લીધેલું છે 0 વોલ્ટ. એટલે સંજ્ઞામાં લખવું, બોલો ઓક્સિડેશનમાં લખવું હોય તો શું લખવું પડે મારે? મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવેલું કે પોટેન્શિયલ માટે E પ્રમાણિત હોય તો ઉપર માઈનસ અથવા 0 બેમાંથી કોઈ પણ લખી શકાય. અને જો ઓક્સિડેશન લખો ને તો અહીંયા ઓક્સિડેશન થતું એવું દેખાવું જોઈએ, એટલે તમારે H2/H+ લખવું પડે. તો આની વેલ્યુ આપણે કેટલી ધારી લીધી 0 વોલ્ટ. કે પછી ધારો કે તમને રિડક્શનના સ્વરૂપમાં લખવું છે તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ H+/H2 ની વેલ્યુ આપણે 0 વોલ્ટ લઈ લીધી છે. એટલે પ્રમાણિત પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કયો? પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આ સંદર્ભ વિદ્યુતધ્રુવ એટલે કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જે છે પ્રમાણિત એનો પોટેન્શિયલ આપણે ધારી લીધો 0 વોલ્ટ. હવે આ 0 વોલ્ટ ધારવાથી શું થશે? આ 0 વોલ્ટ લેવાથી હવે આપણે જે બીજા વર્ધકોષ છે ને એના પ્રમાણિત પોટેન્શિયલ મેળવી શકીએ છીએ. તો કઈ રીતે મેળવી શકીએ છીએ એ વસ્તુ આપણે સમજીએ કે ભાઈ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ દ્વારા આપણે બીજા બધા વિદ્યુતધ્રુવના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કેવી રીતના મેળવવા. તો એના માટે આપણે આ જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને ધારી લો કે આપણે શોધવું છે ઝિંક ધાતુનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. શું શોધવો છે? ઝિંક ધાતુનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. બોલો સંજ્ઞામાં લખું તો શું લખાય? પોટેન્શિયલ માટે E, પ્રમાણિત માટે માઈનસ અથવા 0 અને રિડક્શન શબ્દ વાપરેલો છે એટલે આપણે શોધવાનું છે Zn+2/Zn. આ આપણે શોધવું છે. તો એ મેળવવા માટે આપણે બે અર્ધકોષ લઈ લઈએ. ચાલો ઝિંકનો અર્ધકોષ કેવી રીતના લઈશું? પ્રમાણિત શોધવાનું છે એટલે ZnSO4 નું દ્રાવણ 1 મોલર સાંદ્રતા ધરાવતું, એમાં ઝિંકનો વિદ્યુતધ્રુવ લઈશું આપણે. રાઈટ, આ ઝિંકનો વિદ્યુતધ્રુવ આપણે લઈ લીધો. ત્યારબાદ બાજુમાં આપણે એને જોડી દઈશું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે, એટલે કે 1 મોલર H+ નું દ્રાવણ, પ્લેટિનમની એમાં પટ્ટી, પ્લેટિનમનો ઢોળ ચડાવેલી, અહીંયાથી હાઇડ્રોજન ગેસ એક બાર દબાણે પસાર કરશું અને આ કોપર વાયર જે બહાર નીકળે છે એમાંથી એને આ ઝિંક વિદ્યુતધ્રુવ સાથે આપણે જોડી દઈએ. જોડાણ કરવા માટે વચ્ચે હું શું રાખું છું? વોલ્ટમીટર, જેથી મને વોલ્ટેજનું માપન કોષ પોટેન્શિયલ મળી શકે છે. યા તમે પોટેન્શિયોમીટર બી ઉપયોગ કરી શકો છો. રાઈટ, વધારે યોગ્ય કોણ કહેવાશે? પોટેન્શિયોમીટર. ક્ષાર સેતુ તો જોઈએ જ જોઈએ. તો આ રીતે આપણે એનું જોડાણ કરી દીધું. હવે જેવો આ કોષ કાર્ય કરશે એટલે મને અહીંયા પોટેન્શિયોમીટર દ્વારા કે વોલ્ટમીટર દ્વારા કોષનો આખા કોષનો પોટેન્શિયલ મળી જશે. ચાલો, જેમ કે ધારો કે હું તમને કહી દઉં છું કે આ પોટેન્શિયલ પ્રેક્ટિકલી કરતા મને મળે છે 0.76 વોલ્ટ. રાઈટ,
બોલો આને સંજ્ઞામાં લખું તો શું લખાય? કેમ કે પ્રમાણિત સ્થિતિમાં બધું છે ને, જોઈ શકો છો સાંદ્રતા 1 મોલર, દબાણ 1 બાર, તાપમાન કેટલું હોવું છે પ્રમાણિત માટે? 298 કેલ્વિન. તો પ્રમાણિત પોટેન્શિયલ મને મળી ગયો E માઈનસ સેલ બરાબર 0.76 વોલ્ટ. હવે E માઈનસ સેલ નું સૂત્ર શું છે? E માઈનસ સેલ નું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે જો તમે આમાં ઓક્સિડેશન ને આનો રિડક્શન, કોઈ એક વિદ્યુતધ્રુવ છે એનોડ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ લો છો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તરીકે, અને બીજો જે કેથોડ બને છે એનો તમે રિડક્શન પોટેન્શિયલ લો છો. તો શું કરવાનું? ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા રિડક્શન પોટેન્શિયલ થશે. જો તમે બંનેને ક્યાં તો ઓક્સિડેશન કે રિડક્શન માં દર્શાવવા માંગો છો, બરાબર, કાલે જે સૂત્ર લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું એ અહીંયા ફરી એકવાર લખું છું. શું હતા કે ક્યાં તો બંનેનો આપણે એકનો ઓક્સિડેશન પોટેન્શિયલ લઈએ, એનોડ પર ઓક્સિડેશન થાય છે એટલે એનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કયો લીધો મેં? ઓક્સિડેશન પોટેન્શિયલ લીધો. કેથોડ પર રિડક્શન થાય છે એટલે કેથોડ નો મેં કયો પોટેન્શિયલ લીધો? રિડક્શન. પણ મારે બંને શેમાં ફેરવવા છે? ક્યાં તો ઓક્સિડેશન પોટેન્શિયલમાં અથવા રિડક્શનમાં. બોલો ઓક્સિડેશનમાં ફેરવીએ તો શું થાય? E માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ. આ તો ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે, પણ આ રિડક્શન છે. રિડક્શન પોટેન્શિયલને ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવો તો શું હોય? બોલો બંનેના મૂલ્ય સરખા, ખાલી ચિહ્ન અલગ હોય એટલે માઈનસ આગળ આવી જશે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. અને જો રિડક્શન પોટેન્શિયલ લેવા માંગો તો બોલો આ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ તો છે જ, ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ, ઓક્સિડેશન પોટેન્શિયલને રિડક્શનમાં ફેરવીશું તો આગળ માઈનસ સાઇન આવી જશે. તો આ પહેલા લખી દઉં એટલે સૂત્ર પર આવું થાય E માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અને મેં તમને કીધેલું કે વધારે ઉપયોગ આપણે આ સૂત્રનો કરવાનો, રાઈટ? કેમ? તો કે આપણે એવું કહીએ છીએ કે IUPAC એ કીધું છે એ મુજબ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કયા લેવામાં આવે છે? રિડક્શન સ્વરૂપમાં. એટલે યાદ રાખવું રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ એનોડ. ઓકે, તો આ વેલ્યુ આપણે લઈશું એ અહીંયા મૂકી દઉં તો મારે પહેલા જોવું પડે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ બરાબર 0.76 વોલ્ટ. હવે આપણે પહેલા એવું તો જાણવું પડે ને કે કોણ કેથોડ છે ને કોણ એનોડ છે. હા, તો એ જાણવાની રીત કેવી રીતના ખબર પડે? ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ખબર પડી જાય. આ વોલ્ટમીટરમાં જે ડાયરેક્શન તમને મળશે, આ બાજુ આવર્તન કે આ બાજુ આવર્તન, એના પ્રમાણે તમને ખબર પડી શકે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં જાય છે, રાઈટ? તો ધારો કે હું તમને કહું કે આ વિદ્યુતધ્રુવ અત્યારે એનોડ છે, મારો જે અજ્ઞાત વિદ્યુતધ્રુવ ઝિંક છે એ એનોડ તરીકે વર્તન કરે છે, અને આ જે અજ્ઞાત આપણો જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે કેથોડ છે. તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે? એનોડ થી કેથોડ તરફ જશે, રાઈટ? તો કેથોડ પર કોણ છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. બોલો એને રિડક્શન પોટેન્શિયલની સંજ્ઞા બતાવો તો શું લખાય? H+/H2 લખાય. આની રિડક્શન પોટેન્શિયલની સંજ્ઞા લખું તો શું લખાય? Zn+2/Zn લખાય બરાબર 0.76 વોલ્ટ. હવે આ જગ્યાએ છે ને એક ખાસ કન્ફ્યુઝન તમારા મગજમાં આવી શકે છે. સ્ટુડન્ટના માઇન્ડમાં એક બહુ મોટું કન્ફ્યુઝન આવે કે સર અહીંયા ઝિંક તમે રિડક્શનના સ્વરૂપે લખો, પણ ઝિંક તો એનોડ છે તો ઓક્સિડેશન થાય છે, તો અહીંયા તમે રિડક્શન કેમ લખ્યું? એટલે જ મેં તમને પહેલા 3 સૂત્ર ક્લિયર કર્યા કે જો તમે એનોડનું ઓક્સિડેશન પોટેન્શિયલ જ લેવા માંગો છો ને કેથોડનું રિડક્શન લેવા માંગો છો તો આવું સૂત્ર વાપરો. આ સૂત્ર વાપરીએ ત્યારે કમ્પલસરી સંજ્ઞા, જો શબ્દ શું લખાય છે? રિડક્શન પોટેન્શિયલ. શબ્દ શું લખાય છે? રિડક્શન પોટેન્શિયલ. તો સંજ્ઞા બી રિડક્શન ની દેખાવી જોઈએ ને. ઓકે, જો તમે ઝિંક માટે ઓક્સિડેશન પોટેન્શિયલ લેવા માંગતા હો તો પછી અહીંયા સૂત્રમાં આગળ શું આવશે? પ્લસ ની સાઇન. એટલે ત્રણમાંથી કોઈ બી એક વસ્તુ ધ્યાન રાખવાની. ઝિંક પર ઓક્સિડેશન થાય એ વાત 100% સાચી, એનોડ છે એટલે. પણ અહીંયા જે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરી રહ્યા છીએ, સૂત્ર આપણું જે મળ્યું, આપણે જે સૂત્ર બનાવ્યું એ સૂત્રમાં આપણે કઈ સંજ્ઞા વાપરી રહ્યા છીએ? રિડક્શન પોટેન્શિયલ. એટલે લખવાનું પણ રિડક્શન પોટેન્શિયલના સ્વરૂપે છે ને. ઓકે, ત્યારે કન્ફ્યુઝન નહીં થાય કે ઝિંક પર એનોડ પર ઓક્સિડેશન થાય છે તો આને ઓક્સિડેશનના સ્વરૂપમાં લખવું નહીં. આપણે સૂત્ર રિડક્શન પોટેન્શિયલ શબ્દ વાપરીએ છીએ એટલે રિડક્શનના સ્વરૂપે જ લખાયેલું હોવી જોઈએ સંજ્ઞા પણ. બરાબર? તો ચાલો આ થઈ ગયું. હવે બોલો આપણે શું કર્યું છે? આનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તો 0 ધારી લીધો ને, એટલે જેવું આપણે 0 મૂકીશું
તો બોલો મને શું મળી શકશે? ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મળી ગયો, જેનો આન્સર આવશે -0.76 વોલ્ટ. શું મળી ગયો મને? ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મળ્યો. બરાબર? આનું નામ આગળ લખું, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોનો આપણે શોધી કાઢ્યો? ઝિંકનો શોધી કાઢ્યો. તો આમ કોઈ પણ વિદ્યુતધ્રુવ જે છે, અજ્ઞાત વિદ્યુતધ્રુવ છે, આપણે એનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ગણવો હોય તો આપણે શું કરશું? આપણે એ વિદ્યુતધ્રુવને કોઈ પણ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડી લઈશું, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે, રાઈટ? ત્યારબાદ જેવું આપણને અહીંયા પોટેન્શિયોમીટરથી યા વોલ્ટમીટરથી જે કોસ પોટેન્શિયલ મળશે, એ કોસ પોટેન્શિયલ આપણે લખો. સૂત્ર મુજબ આ કોસ પોટેન્શિયલ શું છે? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. બોલો બે માંથી એક વેલ્યુ 0 થઈ જવાની છે. કઈ વેલ્યુ? ધારો કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તન કરે છે તો આ વેલ્યુ 0 થશે, અને જો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તન કરે છે તો આ 0 થઈ જશે, આ સાઈડનું 0 થઈ જશે. જો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તન કરે તો આ સાઈડનું 0 થઈ જાય, અને એ રીતે આપણને બીજા વિદ્યુતધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ મળી શકે છે. બરાબર? તો આ રીતે આપણે શું કરીએ છીએ? હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે લઈને દરેકે દરેક વિદ્યુતધ્રુવના શું શોધી કાઢ્યા? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણે શોધી કાઢ્યા આ રીતે. ઓકે, અને આ પોટેન્શિયલની આખી આપણે એક સિરીઝ બનાવવામાં આવી. એ સિરીઝનું નામ છે EMF સિરીઝ અથવા ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ, વિદ્યુત રાસાયણિક શ્રેણી. એનું શું મહત્વ છે એ આપણે આગળ જોઈશું, પણ આ મેં તમને શોધવાની રીત શીખવાડી. ઓકે, તો કોઈ પણ વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે આપણે એ વિદ્યુતધ્રુવને શું કરીશું? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડીને એ પોટેન્શિયલ શોધી શકીશું. ઓકે, તો આ આપણો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શું છે, કેવી રીતના શોધાયો, એ ચર્ચા આપણે કરી. ત્યારબાદ આપણે બીજી એક સૌથી મહત્વની ચર્ચા કરીશું, એ છે કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના થાય. કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરવાની રીતો શીખ્યા. ખૂબ જ ધ્યાનથી, કેમ કે આપણને હંમેશા કોષ છે ને સાંકેતિક નિરૂપણમાં જ આપેલો હશે. એ નિરૂપણ આપણે કેવી રીતના કરીએ છીએ એ આપણે જોઈશું આજે. બહુ મહત્વની વસ્તુ છે, નિરૂપણ કરતા બરાબર પ્રોપર આવડવું જરૂરી છે, રાઈટ? અને નિરૂપણ કર્યા પછી પણ એક વસ્તુ શું મહત્વની છે, તમને નિરૂપણ પરથી, સાંકેતિક નિરૂપણથી ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે એનોડ કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે એ બી લખતા આવડવું જોઈએ. ઘણા સ્ટુડન્ટ આમાં ભૂલ કરે છે અમુક કેસીસમાં. અમુક ખાસ એવા કેસીસ છે કે જેમાં ભૂલ થવાની શક્યતા છે, તો ધ્યાનથી આપણે સમજીએ. ચાલો, તો આપણે પહેલું ઉદાહરણ આપણો ડેનિયલ કોષનું લઈ લઈએ. ઓકે, ડેનિયલ કોષ સૌથી પહેલા ભણ્યા, એનું નિરૂપણ શીખ્યા. ઓકે, શરૂ કરું એ પહેલા થોડાક સામાન્ય નિયમ સમજાવી દઉં કે ભાઈ નિરૂપણ કરવાની રીતો કેવી છે, શું એમાં નિયમનું પાલન કરવામાં આવે છે. તો સૌથી પહેલો નિયમ છે, હંમેશા એનોડને ડાબી બાજુ લખાય છે અને કેથોડને જમણી બાજુ. નિરૂપણમાં એનોડ ડાબી બાજુ લખાય છે, કેથોડ જમણી બાજુ લખાય છે, અને બેની વચ્ચે એક ઊભી લાઈન, ડબલ વર્ટિકલ લાઈન કરવામાં આવે છે. આ ડબલ વર્ટિકલ લાઈન શું બતાવે છે આપણને, તો કે આ ડબલ વર્ટિકલ લાઈન ક્ષાર સેતુ દર્શાવે છે. ક્ષાર સેતુ. શું કામ ડબલ વર્ટિકલ લાઈન એ આપણે હમણાં જોઈશું. ત્યાર પછી આપણે આગળ વધીએ, કેટલાક બીજા કેસીસ, બીજી એક બાબતો સમજીએ કે હંમેશા જ્યારે એનોડ અને કેથોડનું નિરૂપણ અંદર લખતા હોઈએ તો બે ભૌતિક અવસ્થા જે અલગ અલગ છે, એટલે કે જ્યાં આંતર સપાટી છે, જેમ કે ઝિંકને ZnSO4 ના દ્રાવણમાં મૂક્યું તો આંતર સપાટી કોની વચ્ચે આવી? ઝિંક અને Zn+2. દ્રાવણમાં Zn+2 છે અને સપાટી બે અલગ અલગ ભૌતિક અવસ્થા છે ને. સળિયો જે છે વિદ્યુતધ્રુવ ઘન સ્થિતિમાં છે અને દ્રાવણ લિક્વિડ સ્ટેટમાં છે. તો બે અલગ અલગ સપાટી જ્યારે પડતી હોય ને આંતર સપાટી, એને દર્શાવવા માટે વર્ટિકલ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે Zn ને Zn+2 ના દ્રાવણમાં મૂક્યું હોય તો આપણે Zn/Zn+2 કરીશું, રાઈટ? બીજું સાથે સાથે શું ધ્યાન રાખવાનું છે, શું લખવાનું, તો કે ભૌતિક અવસ્થા બી લખવાની. જેમ કે અહીંયા ઝિંકની ભૌતિક અવસ્થા સોલિડ હોય,
Zn+2 ની એક્વિયસ હોય અને સાથે કેટલીક ઘટના કેટલીક સાંદ્રતા કે દબાણ જે હોય ને એ પણ સાથે દર્શાવવામાં આવે છે. એટલે માની લો કે મેં ZnSO4 નું દ્રાવણ 1 મોલર નું લીધેલું હોય તો અહીંયા શું લખીશ 1 મોલર. ઓકે. અને ત્રીજી બાબત, જો તમારી પાસે વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો વાયુ વિદ્યુત ધ્રુવ હમણાં મેં તમને શીખવાડ્યું એમાં બોલો પ્લેટિનમનો આપણે ઉપયોગ કરતા હતા ને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો, એટલે ત્યાં પ્લેટિનમ લખવું પડશે. જો એ વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તન કરે, જો વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તન કરતો હોય તો પ્લેટિનમ પહેલા લખીને પછી વાયુનું પ્રમાણ એટલે કે જે કોઈ બી વાયુ હોય એ લખો. ઓકે. અને જો એ કેથોડ તરીકે વર્તન કરતા હોય તો પહેલા વાયુ જે કોઈ પણ આપણે લીધેલો છે એ વાયુની સંજ્ઞા લખો, ત્યારબાદ છેલ્લે પ્લેટિનમ લખો. એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ શું છે, વાયુ હંમેશા પ્લેટિનમ પછી જ લખવામાં આવે છે નિયમ મુજબ. નિયમ મુજબ જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો વાયુ પછી જ પ્લેટિનમ લખવામાં આવે છે. એટલે વાયુને પ્લેટિનમ સાથે જ લખાયેલા હોય. કોઈ દિવસ પ્લેટિનમ પછી સાંદ્રતા લખવામાં આવતી નથી. ઓકે. તો આ નિયમ મુજબ ચલો આપણે ડેનિયલ કોષનું નિરૂપણ કરીએ. તો ડેનિયલ કોષની ફરી એકવાર આકૃતિ હું દોરીશ. બોલો દ્રાવણમાં Zn+2 1 મોલર હતું, જમણી બાજુના દ્રાવણમાં Cu+2 1 મોલર હતું, બંનેને આપણે ક્ષાર સેતુ વડે જોડેલા હતા. આ બે વિદ્યુત ધ્રુવ આપણે મૂકી દીધા ને વોલ્ટમીટર છે. તો બોલો આનું આપણે નિરૂપણ સ્ટાર્ટ કરીએ. એનોડ છે એ આપણા માટે આ એનોડ છે, આ કેથોડ છે. તો પહેલા એનોડ નું નિરૂપણ થાય. ચાલો શરૂઆત કરીએ. બોલો સૌથી પહેલા ઝિંક આવે છે, ઓબ્લિક દ્રાવણમાં કોણ હાજર છે બોલો Zn+2, Zn+2 એક્વિયસ 1 મોલર. ત્યારબાદ કેથોડ પણ વચ્ચે સોલ્ટ બ્રિજ આવી જાય. જો આ કનેક્શનમાં જ ચાલે છે. જો ઝિંક પછી Zn+2 પછી સોલ્ટ બ્રિજ દોર્યો. ઓકે. આ ડબલ લાઈન કેમ કરી કારણ આપું તમને સોલ્ટ બ્રિજમાં. એનું કારણ શું છે, કેમ કે આ સોલ્ટ બ્રિજ બોલો આ દ્રાવણમાં બી હાજર છે ને આમાં પણ હાજર છે ને. કનેક્શન જે સોલ્ટ બ્રિજ છે ક્ષાર સેતુ એ ડાબી બાજુના પાત્રમાં બી છે ને જમણી બાજુના પાત્રમાં પણ છે. એટલા માટે અહીંયા ડબલ વર્ટિકલ લાઈન કરવામાં આવે છે. પછી બોલો અહીંયા આ સોલ્ટ બ્રિજ કોની સાથે જોડાયેલો છે, ધાતુ સાથે નથી જોડાયેલો, એ આયન સાથે જોડાયેલો છે. એટલે અહીંયા આવી ગયું Cu+2 એક્વિયસ 1 મોલર ઓબ્લિક Cu. ચલો એનોડ કયા તરીકે વર્તન કરતો હોય છે આગળ આપણે જોઈ ગયેલા છે. એના પર નેગેટિવ ચાર્જ હોય ને કેથોડ પર પોઝિટિવ. એટલે અહીંયા ઉપર માઈનસ, અહીંયા ઉપર પ્લસ કરવામાં આવે છે. તો આ આપણો કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતના થાય એ મેં ડેનિયલ કોષ માટે સમજાવ્યું. બરાબર. હવે બીજા કેટલાક ઉદાહરણ લો, સમજીએ અને એમાં પ્રક્રિયા બી સાથે સમજતા જઈએ. પ્રક્રિયા પણ આપણે સાથે સાથે સમજતા જઈએ. જેમ કે નંબર 1 આપણે હમણાં જે કીધું તે હું ફરી એકવાર એને લખી દઉં. Zn solid Zn+2 aqueous 1 molar salt bridge Cu+2 aqueous 1 molar Cu. એક વસ્તુ છે ને હંમેશા ધ્યાન રાખજો જ્યારે બી નિરૂપણ જોવો ને કરો ને ત્યારે કે હંમેશા છે ને આ સોલ્ટ બ્રિજની આજુબાજુ આયન જ આવેલા હશે. આ સોલ્ટ બ્રિજની આજુબાજુ હંમેશા કોની સંજ્ઞા હશે, જે એક્ટિવ આયન છે ને, જે પ્રક્રિયામાં ભાગ લેતો એક્ટિવ આયન છે એ જ હશે. કેમ એવું? હમણાં આકૃતિ દોરેલી એમાં જોયું ને કે સોલ્ટ બ્રિજ કોની સાથે કનેક્ટેડ છે, દ્રાવણ સાથે કનેક્ટેડ છે. એટલે આજુબાજુ હંમેશા આયનો જ હશે. એ વસ્તુ ખાસ આપણે કહી શકીએ. બરાબર. તો બોલો કઈ પ્રક્રિયા આપણે કહીશું એનોડ પર. આ શું છે આપણા માટે એનોડ, આ શું છે આપણા માટે કેથોડ. હવે કોઈ દિવસ છે ને રાસાયણિક પ્રક્રિયા લખો ને તો કોઈ દિવસ આને જોઈને કામ નહીં કરવાનું. ક્લિયર શું રાખો, એનોડ છે તો એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ પર હંમેશા રિડક્શન થાય. તો ચાલો આની રાસાયણિક પ્રક્રિયા હું લખું તો શું થાય, એનોડ
ઓક્સિડેશન થાય એટલે ઓક્સિડેશન ક્યારે થાય 0 માંથી +2 બને ત્યારે ને એટલે Zn solid will gives Zn +2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન અને કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય રિડક્શન થાય એટલે Cu + 2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન will gives Cu solid. ચલો સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખી દઈએ 2 ઇલેક્ટ્રોન હંમેશા આવી વસ્તુ ધ્યાનમાં રાખવી કે કદાચ એવું બની શકે કે એનોડમાં 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા અને કેથોડમાં જે સ્પીસીસ છે એ રિડક્શન પામવા 3 ઇલેક્ટ્રોન લે છે તો કોઈ દિવસ ઇલેક્ટ્રોન અલગ અલગ અહીંયા નહીં હોય હે ને હંમેશા આ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે બોલો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં છે ઇલેક્ટ્રોનની ડાયરેક્શન આમ જશે ને આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને મેળવ્યા તો આ જેટલા ગુમાવશે એટલા જ આ મેળવશે ને એવું તો કોઈ દિવસ થશે નહીં કે આ 5 ગુમાવે ને આ 2 મેળવે એટલે આ જેટલા ગુમાવે એટલા જ આ મેળવતો હોવો જોઈએ આ પ્લસ સાઇન કોની છે ધ્યાન રાખજો આ વિદ્યુત ધ્રુવની સાઇન છે તો આખી કોષ પ્રક્રિયા શું થશે Zn solid વત્તા Cu + 2 aqueous will gives Zn + 2 aqueous વત્તા Cu solid. તો આ થઈ ગયો આપણો કોષ પોટેન્શિયલ એટલે કોષની પ્રક્રિયા કેવી રીતે લખવી નિરૂપણ કોષની પ્રક્રિયા અને સાથે હું તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ લખવાનું સૂત્ર બી સાથે બતાવી દઉં બોલો E - સેલ લખવું હોય તો શું લખાય જો અહીંયાથી એક બીજું સૂત્ર બી તમને ઈઝી આપી દઉં આપણો E - સેલ લખવાનું સૂત્ર શું છે E - સેલ લખવાનું સૂત્ર શું છે E - રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E - રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ છે ને તો કેથોડ કઈ સાઈડ છે રાઈટ હેન્ડ સાઈડ એનોડ કઈ સાઈડ છે લેફ્ટ હેન્ડ સાઈડ તો સૂત્ર શું બની ગયું E- ઓફ RHS યા તમે R લખી શકો છો એકલું અને E- ઓફ LHS એટલે L લખી શકો છો પણ જો આ સૂત્ર વાપરો તો જ્યારે સૂત્ર વાપરો છો ને સવાલમાં ખાસ ચેક કરી લો શું તમને એનોડ કેથોડના જે પોટેન્શિયલ લખીને આપેલા છે સંજ્ઞામાં એ રિડક્શન જ છે કે નથી ઘણીવાર પ્રશ્ન શું બને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ આનો રિડક્શન પોટેન્શિયલ આપે સ્ટુડન્ટ શું કરે આ માઈનસ આ કરીને આવી જાય વેલ્યુ લખીને આવી જાય ઓપ્શનમાં એ આપેલો પણ હોય જવાબ પણ ખાસ સંજ્ઞા સૂત્રને બરાબર સમજીને ફિટ કરીએ કે ભાઈ બંનેમાં રિડક્શન પોટેન્શિયલ સ્વરૂપ લખવાના છે એટલે આ સૂત્ર જ્યારે વાપરો ત્યારે કમ્પલસરી પોટેન્શિયલ કયા આપેલા હોય છે તમને રિડક્શન એટલે બોલો રાઈટ હેન્ડ સાઈડ પર શું છે આપણી પાસે કોપર છે ને તો એનો રિડક્શન પોટેન્શિયલ સંજ્ઞામાં રિડક્શન જ દેખાવું જોઈએ એટલે Cu + 2 / Cu માઈનસ E- એનોડ લેફ્ટ સાઈડ પર એનોડ છે રિડક્શન જ દેખાવું જોઈએ એટલે Zn + 2 / Zn લખાશે ઓકે તો આ તમારો પહેલો કોષનું નિરૂપણ મેં તમને સમજાવ્યું બીજા 2-3 એક્ઝામ્પલ આપણે સાથે સમજીએ ચલો નંબર 2 Cu solid oblique Cu + 2 aqueous salt bridge Ag plus aqueous oblique Ag solid બોલો આ એનોડ આ કેથોડ એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય એટલે Cu માંથી બને Cu + 2 બે ઇલેક્ટ્રોન છૂટા પડે કેથોડ પર હંમેશા રિડક્શન થાય એટલે Ag+ નું રિડક્શન કરવા એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ Ag+ ને પોતાનું રિડક્શન કરવા તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ પણ મેં તમને કીધું એમ આ બે ઇલેક્ટ્રોન ગુમાવશે તો આગળ કેટલા મેળવશે બે જ મેળવશે એટલે 2Ag+ વત્તા 2 ઇલેક્ટ્રોન will gives 2Ag ગુણાકાર કરીએ બે ઇલેક્ટ્રોન કેન્સલ થાય એટલે આપણું સમીકરણ શું બને Cu solid વત્તા 2Ag+ aqueous will gives Cu + 2 aqueous વત્તા 2Ag solid આ રીતે થશે ચાલો ત્યારબાદ આપણે પોટેન્શિયલ લખીએ E- સેલ E- સેલ લખવાનું સૂત્ર જ ખાલી કર્યો છું વેલ્યુ કેવી રીતના છે હમણાં આપણે ચેક નહીં કરીશું બોલો લેફ્ટ રાઈટ માઈનસ લેફ્ટ એટલે Ag નો રિડક્શન પોટેન્શિયલ બોલો સંજ્ઞામાં શું લખાય E- Ag + Ag લખાય
માઇનસ E માઇનસ Cu પ્લસ 2Cu, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. સંજ્ઞા ફરી એકવાર તમે જો રિડક્શન જ લખી છે. બીજું એક ખાસ વાત મારે તમને અહીંયા કોન્સન્ટ્રેટ કરજો શું છે તે. અહીંયા તમે જો સમીકરણમાં અહીંયા Ag ને 2 વડે ગુણાકાર કર્યો છે, તેમ છતાં પોટેન્શિયલ પ્રમાણિત પોટેન્શિયલને 2 વડે ગુણાકાર કર્યો નથી. શું કામ? તો કે એનું કારણ એવું છે કે જે પ્રમાણિત પોટેન્શિયલ હોય ને, E માઇનસ સેલ કો કે રિડક્શન પોટેન્શિયલ કો કે ઓક્સિડેશન, એ વિશિષ્ટ ગુણધર્મમાં આવે છે. એ કયા પ્રકારનો ગુણધર્મ છે? વિશિષ્ટ ગુણધર્મ. ધોરણ 11 થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં તમે ભણ્યા છો વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક. માત્રાત્મક ગુણધર્મ એટલે એવા કે જેનું મૂલ્ય જથ્થા પર આધાર રાખતું હોય કે કદ પર આધાર રાખતું હોય, પરિમાણ પર આધાર રાખીને આપણે માત્રાત્મક કહેતા હતા. બરાબર? જ્યારે વિશિષ્ટ ગુણધર્મ એટલે એવા કે જેનું મૂલ્ય જથ્થા પર આધાર રાખતું નથી. અહીંયા તમે 2 વડે ગુણો છો, એનો મતલબ 1 મોલરની સાંદ્રતા જે છે ને, આ પ્રમાણિત પોટેન્શિયલ માટે શું આપણે વ્યાખ્યા કીધી છે? સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ ને. તો 1 મોલરની વ્યાખ્યા એના લીધે બદલાઈ જતી નથી. એટલા માટે આપણે 2 વડે ભલે ને સમીકરણમાં ગુણેલું છે, પણ આને ગુણવાનું નહીં. ફરી એકવાર, E માઇનસ સેલ જે પ્રમાણિત પોટેન્શિયલ છે, કયો ગુણધર્મ છે? વિશિષ્ટ ગુણધર્મ. એટલે તમે સમીકરણને 2 વડે ગુણો કે 3 વડે ગુણો કે 3 વડે ભાગાકાર કરો કે 6 વડે ભાગાકાર કરો, પોટેન્શિયલ પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય બદલાશે નહીં. બરાબર? એટલે ધારો કે કેટલીક વાર એવું આપી દીધું હોય કે કોષ છે, આનો પોટેન્શિયલ, એમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, ફોર એક્ઝામ્પલ હું તમને એક્ઝામ્પલ બી આપી દઉં. જોજો, F2 + 2 ઇલેક્ટ્રોન will gives 2F માઇનસ. આનો પોટેન્શિયલ કહી દીધો છે ધારો કે તમને 2.87 વોલ્ટ, અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી કાઢ્યું તો બોલો 1/2 F2 + ઇલેક્ટ્રોન will gives F minus, will gives F minus. આનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો? તો બહુ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે, કેમ કે પ્રમાણિત પોટેન્શિયલ લખ્યો છે. બિન પ્રમાણિત હોય તો આ નિયમ લાગુ નહીં પડે. બિન પ્રમાણિત તો માત્રાત્મકમાં જશે. એ જ વાત આપણી બાકી છે ચર્ચા. પણ પ્રમાણિત પોટેન્શિયલ છે એટલે એનું મૂલ્ય તમે, કેમ કે વિશિષ્ટ ગુણધર્મ છે એટલે જથ્થો બદલો તો પણ બદલાય નહીં. એટલે તમે ભાગાકાર કરો કે ગુણાકાર કરો, વેલ્યુ બદલાશે નહીં. સો તમારો ઓપ્શનમાં આન્સર તમારે શું લખવો જરૂરી છે? 2.87 વોલ્ટ જ આવશે. ખાસ ધ્યાન રાખજો. ઓકે? પ્રમાણિત પોટેન્શિયલ વિશિષ્ટ ગુણધર્મ છે. આના લગતો આપણા NCERT માં એક MCQ બી છે. NCERT માં એક MCQ છે, એવું પૂછ્યું છે કે પ્રમાણિત પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ અને ડેલ્ટા GR. ડેલ્ટા G શું છે? મુક્ત ઉર્જા ફેરફાર, ગિબ્સની મુક્ત ઉર્જા, હે ને? R નો મતલબ છે રિએક્શન માટે, પ્રક્રિયા માટે. પ્રશ્ન પૂછ્યો છે કે આના વિશે સાચું વિધાન જણાવો. ઓપ્શનમાં આપ્યા છે એકનો માટે માત્રાત્મક, બીજા માટે વિશિષ્ટ. વિશિષ્ટ માત્રાત્મક, બંને માત્રાત્મક કે બંને વિશિષ્ટ? તો આ તમને કીધું કયો ગુણધર્મ છે? વિશિષ્ટ છે. આ કેવો ગુણધર્મ આવશે? પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર. તો આપણે એ જ ચેપ્ટર થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા છે કે ગિબ્સની મુક્ત ઉર્જા એટલે ઉર્જાની વેલ્યુ છે ને. બોલો, જથ્થો વધશે તો એ પ્રમાણે ઉર્જા બી વધતી જશે. ઉર્જાનું મૂલ્ય તો જથ્થા પર આધાર રાખતું હોય, એટલે આ કયો ગુણધર્મ બની જાય? માત્રાત્મક. તો આવો એક MCQ આપણને NCERT ની એક્ઝામ્પલર બુકમાં આપેલા છે. JEE નીટ જ્યારે તમે પ્રિપેર કરતા હો તો NCERT ની એક્ઝામ્પલર બુકને MCQ ખાસ જોઈ જવા, કે ઘણીવાર એના રિલેટેડ અમુક બેઠા જ ક્વેશ્ચન MCQ આવેલા છે આગળ એક્ઝામમાં. તો એક તમારો આઈડિયા, એમાં કઈ બહુ એટલો બધો MCQ નથી, 5-10-12 MCQ છે. તમે બાકીના MCQ પ્રિપેર કરતા હોય તો એ સાથે થઈ જ જાય, એના જેવા જ બધા હોય. હવે એક એક્ઝામ્પલ લઈએ વાયુ વિદ્યુતઋનું. ચાલો જોજો, Mg solid / Mg+2 aqueous. હવે ધારો કે મેં આની સાથે જોડેલો છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત. હમણાં મેં SHE લખી દીધું, પણ મારે એક્ચ્યુઅલી આખી સંજ્ઞા બતાવી, તો કેવી રીતના બતાવશું? ચાલો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતમાં કઈ 3 વસ્તુ છે? પ્લેટિનમ છે, હાઇડ્રોજન વાયુ છે ને H+ છે. મેં તમને હમણાં જ એક નિયમ કીધો ને કે સોલ્ટ બ્રિજની આજુબાજુ તો હંમેશા શું આવવા જોઈએ? આયનો જ આવવા જોઈએ. તો અહીંયા Mg+2 છે,
ધારો કે એની સાંદ્રતા 1 મોલર લખી દઉં હમણાં, તો અહીંયા બોલો H પ્લસ aqueous 1 મોલર લખાશે ઓબ્લિક H2 ગેસ 1 બાર લખાશે ઓબ્લિક પ્લેટિનમ લખાશે. અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઈનસ ચાર્જ. હવે લખીએ પ્રક્રિયા. ચાલો, એનોડ પર ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન ક્યારે થશે? Mg માંથી Mg+2 બને ત્યારે. તો Mg solid will gives Mg+2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન, અને કેથોડ પર થાય રિડક્શન. રિડક્શન થશે ત્યારે શું થશે? H પ્લસ માંથી H2 જાય. બોલો, +1 માંથી 0 રિડક્શન કહેવાય ને. એટલે 2H પ્લસ aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન will gives H2 ગેસ. સરવાળો કરીએ. બોલો, Mg solid વત્તા 2H પ્લસ aqueous will gives Mg+2 aqueous વત્તા H2 ગેસ. અને પોટેન્શિયલ શું લખાશે? રાઈટ માઈનસ લેફ્ટ. એટલે આનો પોટેન્શિયલ રિડક્શન માઈનસ આનો રિડક્શન પોટેન્શિયલ. વેલ્યુ મૂકીને આપણે E માઈનસ સેલ્ફી શોધી શકીએ છીએ. ચલો, નંબર 4. હવે ખાસ મહત્વનું એવું એક એક્ઝામ્પલ ધ્યાનથી જોજો. હવે મેં વાયુ વિદ્યુત ધ્રુવ લીધો, પણ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નથી લીધો. ધારો કે Cl- છે દ્રાવણમાં, Cl- આયન છે અને વાયુ પસાર કર્યો છે Cl2. તો એનું નિરૂપણ કેવી રીતના હશે? બોલો, આ બાજુ Cl- aqueous 1 મોલર થશે. સોલ્ટ ની આજુબાજુ તો કમ્પલસરી આયન જ હોવા જોઈએ. ઓબ્લિક Cl2 ગેસ 1 બાર લખ્યું, ઓબ્લિક પ્લેટિનમ લખી દીધું. જોજો, અહીંયા ભૂલ થવાની શક્યતા છે. આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવી ગયો છે કે જેમાં પ્રક્રિયા લખવામાં સ્ટુડન્ટ ભૂલ કરે છે. ચલો, એનોડ પર શું થાય? ઓક્સિડેશન. એટલે Mg માંથી શું બની ગયું? Mg+2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન. હવે અત્યાર સુધી મેં જેટલા પણ એક્ઝામ્પલ બતાવ્યા ને બધામાં શું હતું? આમાંથી આ બનતું ને આમાંથી આ બધું બેઠું દેખાતું હતું. પણ જો એવું માનીને તમે ભૂલે ચૂકે આવું કર્યું કે ભાઈ આમાં જેમ દેખાય એમ જ સમીકરણ લખીએ Cl- માંથી Cl2, તો જરાક ચેક કરો. Cl- માંથી Cl2 બને, -1 માંથી 0. શું થયું આ ઘટના? આ તો ઓક્સિડેશન થઈ ને. -1 માંથી 0 ઓક્સિડેશન આંક વધ્યો, તો આ તો ઓક્સિડેશન થઈ ગઈ. એટલે આ કેથોડ લખ્યો છે, કેથોડ પર તો રિડક્શન થાય. એટલે રિડક્શનના સ્વરૂપે લખો તો શું થાય? 0 માંથી -1 એ ઘટે છે ઓક્સિડેશન આંક. એટલે આવું લખવું પડે આપણે. Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન. Cl2 Cl- માં ક્યારે ફેરવાશે? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. will gives 2Cl- aqueous. સરવાળો કરી દો. 2 ઇલેક્ટ્રોન જાય. Mg વત્તા Cl2 ગેસ will gives Mg+2 aqueous વત્તા 2Cl- aqueous. તો આ તમારા ક્વેશ્ચનનું નિરૂપણ. એનો એનોડ કેથોડની પ્રક્રિયા કેવી રીતના લખાય ને એનો પોટેન્શિયલ કેવી રીતના લખાય એ આપણે શોધતા શીખ્યા. તો આવો એક એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપું છું, જાતે ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું સોલ્યુશન જોઈશું. પ્લેટિનમ Cl2 ગેસ 1 બાર ઓબ્લિક Cl- aqueous 1 મોલર. salt bridge Br minus aqueous 1 molar oblique Br2 gas oblique platinum. આ 1 બાર અહીંયા. આનો કોષ પ્રક્રિયા લખો અને એ લખવાનું તમારે જાતે વિચારવાનું. નેક્સ્ટ આપણે સેશનમાં આનો જવાબ શું આવે એ હું તમને જણાવીશ.